આ કાલે આપણે શીખ્યા હતા 37, બરાબર ને? 38મો પ્રશ્ન આવ્યા, ડાઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો અને દરેકના શું આપો? ઉદાહરણ. તો આપણે ડાઇલેક્ટ્રિક એટલે કેવો પદાર્થ? અવાહક પદાર્થ, જે વિદ્યુતનું વહન કરી શકતો નથી, બરાબર છે? તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે ને એ બે પ્રકારના પદાર્થો હોઈ શકે. એક પદાર્થ જેને ધ્રુવ્ય પદાર્થ કહેવાય અને બીજો અધ્રુવ્ય. તો ધ્રુવ્ય એટલે કે પોલાર અને અધ્રુવ્ય એટલે કે નોન પોલાર. આમ ડાઇલેક્ટ્રિક કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક જે ધ્રુવ્ય અણુ છે, ધ્રુવ્ય અણુ કોને કહેવાય? તો કે જે ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તેને આપણે શું કહીએ છીએ? ધ્રુવ્ય અણુ. કારણ કે એમાંથી અલગ થઈ ગયેલા હોય, એક બિંદુ પર ના હોય, ધન અને ઋણ આવી રીતના અલગ અલગ હોય, એટલે બે ધ્રુવ થયા, એટલે આપણે એને ધ્રુવ્ય કહીએ છીએ. કેમિસ્ટ્રીની ભાષામાં સમજવું હોય ને તો HCl ધ્રુવ્ય અણુ છે. કેમિસ્ટ્રીની ભાષામાં આપણે આવું લખીએ છીએ કે H અને Cl વચ્ચે બંધ બનેલો છે. Cl ની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એના પર આંશિક ઋણ વિદ્યુતભાર ને H ની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી એના પર આંશિક ધન વિદ્યુતભાર. એટલે એક પ્લસ અને બીજું ઋણ થયું અને બંને વચ્ચે કંઈક અંતર હોય એટલે ધન અને ઋણની ડાયપોલ બની ગઈ. શું બની ગઈ? ડાયપોલ. એટલે ધ્રુવ્ય અણુ થઈ ગયો. કેવો અણુ થઈ ગયો? ધ્રુવ્ય. જ્યારે Cl2 હોય તો Cl વચ્ચેનો બંધ, બંનેની વિદ્યુત ઋણતા સમાન, એટલે બંનેના ઇલેક્ટ્રોન કોઈની પણ બાજુ જાય નહીં, એટલે આ અધ્રુવ્ય બંધ થયો અને આ અણુને અધ્રુવ્ય કહેવાય. આવું આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં ભણીએ છીએ. ફિઝિક્સની ભાષામાં આપણે એવું કહીએ છીએ કે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત ન થયેલા હોય તો ધ્રુવ્ય અને સંપાત થયેલા હોય તો અધ્રુવ્ય. કારણ કે સંપાત થઈ ગયેલા હોય એટલે સાથે આવી ગયા, એટલે ધન અને ઋણ એક જ જગ્યાએ છે, અલગ નથી, એટલે એને અધ્રુવ્ય કહે છે. અલગ હોય તો ધ્રુવ્ય કહીએ છીએ. આવડ્યું આટલા સુધી? ઓકે. તો ધ્રુવ્ય અણુમાં કોણ આવે? H2O અને HCl. કેમિસ્ટ્રીની ભાષામાં આપણે એને બંધનું ધ્રુવ્યતા પ્રમાણે સમજાવીએ છીએ, જેમ મેં આવડે સમજાવ્યું હે ને. એટલા માટે બંને સમજાવું છું કારણ કે રસાયણ વિજ્ઞાનનો કોન્સેપ્ટ કંઈક ને કંઈક મગજમાં હોવો જોઈએ, કારણ કે આપણે ભણીએ છીએ. ક્લિયર? તો H2 અને HCl ના અણુઓ ધ્રુવ્ય અણુઓ છે. કેવા અણુઓ છે? ધ્રુવ્ય. આ ધ્રુવ્ય અણુઓને કાયમી ડાયપોલ ચાર્જ માત્રા હોય છે. ચાર્જ માત્રા એટલે કે મોમેન્ટ. અને કારણ કે એનું ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્ર અલગ હોય, બંને વચ્ચે અંતર આવી ગયું, ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે કંઈક અંતર હોય તો આપણે ડાયપોલ મોમેન્ટ P = Q × 2A વડે દર્શાવી શકીએ છીએ. એટલે આ પહેલેથી જ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને એટલા માટે એને કાયમી ડાયપોલ ચાર્જ માત્રા અથવા ડાયપોલ મોમેન્ટ હોય છે. જેમ કે તમને અહીં આપેલું છે, જો HCl H2O, અને આપણે કેમિસ્ટ્રીમાં ભણીને આવે HCl આવો હોય, મતલબ કે Cl નું કદ મોટું હોય અને હાઇડ્રોજનનું કદ કેવું હોય? નાનું. આ એના ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે કેન્દ્રો છે અને આનું ઇલેક્ટ્રોન વાદળ એકબીજામાં ઘૂસી ગયેલું હોય, બરાબર ને? ઇલેક્ટ્રોન વાદળ એકબીજામાં ઘૂસી ગયેલું હોય. ક્લિયર છે? આ આજુબાજુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય એટલે આપણે એને ઇલેક્ટ્રોન વાદળ કહીએ છીએ કેમિસ્ટ્રીની ભાષામાં. અગર તમે સારી રીતના ચેપ્ટર નંબર 2 કેમિસ્ટ્રીનું ભણ્યા હોય તો 11માં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે દર્શાવતા હતા. ક્લિયર? એ રીતના આ પાણી છે, H2O, હે ને? તો H2O માં આવી રીતના આ ઓક્સિજન અને આ કોણ? હાઇડ્રોજન. એની કક્ષકો એકબીજા પર સંપાત થઈ ગયેલી છે એવું બતાવે છે. ગોટ ઇટ? તો H2O. તો આમાં ડાયપોલ મોમેન્ટ જે છે, એકચ્યુઅલીમાં ડાયપોલ મોમેન્ટ ઋણથી કયા તરફ? ધન. એટલે Cl થી લઈને H તરફ. અહીંયા શું છે? એક ડાયપોલ મોમેન્ટ આમ હોય, બીજી ડાયપોલ મોમેન્ટ આમ હોય, એટલે એનો સદિશ સરવાળો કરો એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ આના બે ઘટક આવે. આવું છે, એના બે ઘટક આવે આવી રીતના. આવું છે, એના બે ઘટક આવે આવી રીતના. આ એકબીજાને નબૂદ કરે તો માત્ર ઘટકો કઈ રહ્યા? નીચે તરફ. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે. પહેલેથી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અધ્રુવ્ય અણુ કોને કહેવાય? તો કે જે ડાઇલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારોનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા અણુને આપણે શું કહીએ છીએ? અધ્રુવ્ય અણુ કહીએ છીએ. અધ્રુવ્ય અણુઓ કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. જેમ કે O2 H2, જો એમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ હશે, આમાં હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ હશે, તો બંધમાં વિદ્યુત ઋણતાનો તફાવત હોય નહીં, એટલે કેમિસ્ટ્રીની ભાષામાં એને અધ્રુવ્ય કહીએ છીએ. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીએ છીએ? કે ઓક્સિજન ઓક્સિજનના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા, હાઇડ્રોજન હાઇડ્રોજનના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હશે, એટલે ના ધન હશે ના ઋણ, એટલે કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. અહીંયા આમ તો બંને સંપાત થયેલા બતાવવા જોઈએ, હને? પરંતુ અહીંયા અલગ બતાવેલા છે, એટલે કન્ફ્યુઝ થતા નહીં. રિયલમાં થોડા અલગ હોય, પરંતુ મેઇન વસ્તુ શું છે કે વિદ્યુત ઋણતાનો તફાવત નથી, એટલે ઇલેક્ટ્રોન વાદળ બંને બાજુ સરખું હશે. CO2 માં કેવું છે? વિદ્યુત ઋણતાનો તફાવત છે કદાચ, પરંતુ આની ડાયપોલ મોમેન્ટ આ બાજુ તો આ બંધની ડાયપોલ આ બાજુ, તો બંને એકબીજાની કઈ દિશામાં થઈ? વિરુદ્ધ. એટલે કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે આ પહેલેથી અધ્રુવ્ય છે. ઇન શોર્ટ, જેને કાયમી ડાયપોલ મોમેન્ટ મળે એ ધ્રુવ્ય છે અને જેને કાયમી ડાયપોલ મોમેન્ટ મળતી નથી, પરિણામી ડાયપોલ મોમેન્ટ મળતી નથી, એ કેવા છે? અધ્રુવ્ય છે. બોલો, કોઈ ડાઉટ?
ઓકે, આગળ વધે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ્ય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ્યના અણુઓને ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. જોજો, સમજો. અહીંયા શું છે? આ અધ્રુવ્ય અણુ છે, પ્લસ માઇનસ એક બાજુ એક સાથે, પ્લસ માઇનસ એક સાથે, પ્લસ માઇનસ એક સાથે. હા કે ના? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 0. ત્યારે પ્લસ માઇનસ એક જ બિંદુ પર હતા, એક જ જગ્યાએ હતા, એટલે એકબીજા પર સંપાત થયેલા હતા. એકબીજા પર સંપાત થયેલા હતા એટલે આપણે એને અધ્રુવ્ય કહી દીધું. શું કહી દીધું? અધ્રુવ્ય. જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આઉટસાઇડ 0 નથી હોતું, એટલે આપણે બાહ્ય કોઈક વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ છીએ, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધનથી કઈ તરફ હોય? ઋણ. તો આના ધન અને ઋણ વિદ્યુત ભારો ખેંચાય વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ખેંચાય. અને જે બાજુ ધન હતું એ બાજુ કોણ જશે? ઋણ. અને ઋણ હતું એ બાજુ શું થશે? ધન જશે. ક્લિયર? આવી રીતના ઋણ ધન આજે જોડે જોડે હતા ને, એ બધા ખેંચાઈને ડાયપોલ બની ગયા. શું બની ગયા? ડાયપોલ. તો અધ્રુવ્યમાંથી ધ્રુવ્ય બની ગયા. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. અધ્રુવ્યમાંથી કેવા બની ગયા? ધ્રુવ્ય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા અધ્રુવ્યમાંથી આજે ધ્રુવ્ય બની ગયા ને, એને ધ્રુવીભવનની ઘટના કહેવાય. ગઈકાલે શીખવાડ્યું હતું ને ધ્રુવીભવન, પોલરાઇઝેશન. ને આવી જ આકૃતિ મેં દોરી હતી, પણ મેં ઘણા બધા અણુ દોર્યા હતા. માઇનસ માઇનસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ પ્લસ દોરી દો ને. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ્ય આયનો ધન અને ઋણ વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં શું થાય છે? ધન જમણી બાજુ ગયો તો ઋણ કઈ બાજુ ગયો? ડાબી બાજુ. વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય. જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ, પુનઃસ્થાપક બળ, જે અણુની અંદરના આંતરિક ક્ષેત્રને લીધે લાગે છે, એના વડે સંતુલિત થાય ત્યારે આ સ્થાનાંતર શું થાય? અટકી જાય. સિમ્પલ છે કે જેવી રીતના આપણે સુવાહકોમાં ભણતા હતા કે એક બાજુવાળો ઇલેક્ટ્રોન ગતિ કરીને બીજી બાજુ જતો રહેશે. આ ઇલેક્ટ્રોન ક્યાં સુધી ગતિ કરશે? જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અંદરના વિદ્યુત ક્ષેત્ર જેટલું ના થાય. અને જ્યારે બંને વિદ્યુત ક્ષેત્રો સરખા થાય ત્યારે વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં કેટલું થતું હતું? 0. આવું કયા કિસ્સામાં ભણ્યા હતા? સુવાહક. કયા કિસ્સામાં ભણ્યા હતા? સુવાહક. પણ હવે અહીંયા અવાહક છે. શું છે? અહીંયા કોઈ મુક્ત વિદ્યુત બહાર નથી, એટલે વિદ્યુત ભાર એક છેડેથી બીજા છેડે જવાનો નથી. પણ આવા જે અધ્રુવ્ય અણુઓ છે એ ધ્રુવ્ય બની જશે. કેવા બની જશે? ધ્રુવ્ય. કારણ કે વિદ્યુત ભાર થોડુંક તો સ્થાનાંતર પામશે જ. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે. એટલે શું કીધું છે કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે આના પર વિદ્યુત ભારો પર બળ લાગે, તો એ બળ લાગે અને એ બળના લીધે આ બે વિદ્યુત ભારો એકબીજાથી કેવા થાય? દૂર ખસવાનું ચાલુ કરે. એના પર જે લાગતું બળ અને વિદ્યુત ભારો પ્લસ અને માઇનસ વચ્ચે લાગતું આકર્ષણ બળ. આ પ્લસ અને માઇનસ વચ્ચે શું લાગશે? આકર્ષણ બળ, જે એકબીજાને નજીક લાવવાનો પ્રયત્ન કરશે. અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એકબીજાને કઈ લઈ જવાનો પ્રયત્ન કરે છે? દૂર. આ બંને બળો સરખા ન થાય ત્યાં સુધી આ જે ધ્રુવ્ય અણુઓ છે, અધ્રુવ્ય અણુઓ છે, એ ધ્રુવ્યતામાં ફેરવાશે અથવા તો એકબીજાથી વિદ્યુત ભાર ક્યાં જશે? દૂર. એક છેડેથી બીજા છેડે નહીં જાય, કારણ કે મુક્ત નથી. માત્ર થોડો શું થશે? દૂર થશે. તો ક્યાં સુધી આ ચાલુ રહેશે? જ્યાં સુધી બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ કેવું ના થાય? સરખું ના થાય, સંતુલિત ન થાય. આમ અધ્રુવ્ય અણુઓમાં પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે. જે શરૂઆતમાં અધ્રુવ્ય હતા એ ધ્રુવ્ય બની ગયા, અને એટલા માટે હવે જે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે એ કેવી કહેવાય? પ્રેરિત. જેને બાહ્ય ક્ષેત્ર વડે ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો કહેવાય. એને આપણે એમ કહી શકીએ કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે આ જે અવાહક હતો, ડાયલેક્ટ્રિક હતો, એનું ધ્રુવીભવન થયું કહેવાય. રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક. તો આ ધ્રુવીભવન કઈ રીતના થયું એ સમજી ગયા, અને આપણને વ્યાખ્યા આપવાની કીધી હતી કે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. તો એની વ્યાખ્યા શું થાય? તો કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવ્ય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો જો ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા ઋણથી કઈ તરફ? ઋણથી કઈ તરફ? ધન. તો આ બધી ડાયપોલ મોમેન્ટની દિશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશાની હાજરીમાં છે. હા કે ના? તો જ્યારે પ્રેરિત ડાયપોલ મોમેન્ટની એટલે કે ડાયપોલ ચાક માત્રાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને આ ક્ષેત્રની તીવ્રતાના કેવા પ્રમાણમાં હોય? ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. મતલબ કે ક્ષેત્રની તીવ્રતા વધારો તો ડાયપોલ મોમેન્ટ પણ વધે. અવાહકના આવા ગુણધર્મને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહેવામાં આવે છે. જે અવાહક માટે આ નિયમ લાગુ પડે એને આપણે કેવા અવાહકો કહીશું? રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક. કારણ કે સમપ્રમાણતાનો નિયમ આવે એટલે રેખીય સમીકરણ કહેવાય. બરાબર છે ને? રેખીય એટલે આ સંબંધ રેખીય સંબંધ થઈ જાય એટલે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલ ચાક માત્રાઓનો સરવાળો કરવાથી આપણને કેવી ડાયપોલ મળે?
ચોખ્ખી આની ડાયપોલ મોમેન્ટ, આની ડાયપોલ મોમેન્ટ, આની ડાયપોલ મોમેન્ટ, બધાની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો એટલે તમને કુલ ડાયપોલ મોમેન્ટ મળે. કેવી ડાયપોલ મોમેન્ટ મળે? કુલ ચોખ્ખે ચાક માત્રા મળે. સમજ પડી ગઈ આટલા સુધી? ઓકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવ્ય અણુનું શું સમજવાનું છે? ધ્રુવીભવન. આપણે અત્યારે અધ્રુવ્યનું ધ્રુવીભવન સમજ્યા. હવે કોનું સમજીશું? ધ્રુવ્યનું ધ્રુવીભવન. હવે અહીંયા તો જો આની કોઈ આ બધા અધ્રુવ્ય હતા એટલે આની કોઈ ડાયપોલ મોમેન્ટ હતી નહીં. અત્યારે શરૂઆતમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી લગાડ્યું ત્યારે કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ચાક માત્રા 0 છે. જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું તો ડાયપોલ્સ બની ગઈ બેટા, અને ડાયપોલ્સ બની ગઈ તો એની હવે કોઈક ડાયપોલ મોમેન્ટ હશે, કોઈક ચાક માત્રા હશે. એટલે જે અધ્રુવ્ય, જે સૌથી પહેલા કોઈ પણ ચાક માત્રા ધરાવતો ન હતો, એવા અવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય, પ્રેરિત થાય. સમજ પડી? હવે આપણે ધ્રુવ્યમાં જઈએ. શામાં જઈએ? ધ્રુવ્યમાં. તો આ ધ્રુવ્ય પદાર્થ છે જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં લાગુ પાડેલું નથી, 0 છે. અહીંયા તમે જોઈ શકો પહેલેથી ડાયપોલ્સ છે, જોઈ માઇનસ પ્લસ અલગ છે એટલે ધ્રુવ્ય અણુ થઈ ગયો. પણ આ ડાયપોલ બધી અસ્તવ્યસ્ત છે. આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, માઇનસ થી પ્લસ તરફ હોય, બરાબર છે? તો બધી ડાયપોલ મોમેન્ટની દિશા કેવી છે? અસ્તવ્યસ્ત છે. અને જ્યારે આ બધી ડાયપોલ મોમેન્ટોનો સરવાળો કરો પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ માટે, કુલ ડાયપોલ ચાક માત્રા માટે, તો જવાબ કેટલો થશે? કારણ કે બધા અસ્તવ્યસ્ત છે અને આ અસ્તવ્યસ્ત સદિશોનો સરવાળો કેટલો મળશે? 0 મળશે. કેટલો મળશે? 0. હવે જ્યારે એનો મતલબ એમ કે પદાર્થ અધ્રુવ્ય હોય કે પદાર્થ કેવો હોય? ધ્રુવ્ય. શરૂઆતમાં એની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 0. અહીંયા તો કોઈ કાયમી ડાયપોલ મોમેન્ટ નહોતી એટલે બધીની ઇન્ડિવિજ્યુઅલ પણ 0 હતી ને સરવાળો પણ કેવો થાય? 0. અહીંયા કાયમી ડાયપોલ મોમેન્ટ હતી, બધાની ઇન્ડિવિજ્યુઅલ પોતાની ડાયપોલ મોમેન્ટ હતી, પણ એ અસ્તવ્યસ્ત હતી એટલે જ્યારે સરવાળો કર્યો તો જવાબ કેટલો મળી ગયો? 0. તો ધ્રુવ્ય અણુઓને કાયમી ડાયપોલ ચાક માત્રા, ધ્રુવ્ય અણુઓની કાયમી ડાયપોલ ચાક માત્રા કેવી હોય? 0. ધ્રુવ્ય એટલે આ ધ્રુવ્ય ના આવવું જોઈએ, સોરી. ધ્રુવ્ય અણુઓની જગ્યાએ ધ્રુવ્ય પદાર્થની અથવા ધ્રુવ્ય અણુઓના પદાર્થની એવું હોવું જોઈએ ને, કારણ કે પર્ટિક્યુલર એક અણુની તો ડાયપોલ મોમેન્ટ હોય. કુલ પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0 છે. એટલે આપણે એ સેન્ટેન્સ સુધારીશું, ધ્રુવ્ય અણુઓના પદાર્થની કાયમી ડાયપોલ ચાક માત્રા કેવી છે? 0 છે. કેમ? કારણ કે ઉષ્મીય ગતિના લીધે આ જે ડાયપોલ છે, આ ડાયપોલ ચાક માત્રા જે છે એ કેવી ગોઠવાયેલી હોય? ઉષ્મીય ગતિ એટલે કે આ ઓરડાના તાપમાને આ અણુઓ પોતાના મધ્યમાન સ્તરની આજુબાજુ શું કરે? કંપન, દોલનો કરે ને. એટલે એ ઉષ્મીય ગતિના કારણે આ જે બધી ડાયપોલ મોમેન્ટ છે, ધ્રુવ્ય અણુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય અને એટલા માટે ડાયપોલ ચાક માત્રા પણ કેવી થાય? અસ્તવ્યસ્ત. અને કુલ ડાયપોલ ચાક માત્રા કેવી થઈ ગઈ? 0. સમજ પડી ગઈ? પર્ટિક્યુલર અણુની નહીં, આખા પદાર્થની. હને? જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે વ્યક્તિગત ડાયપોલના ચાક માત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે. આ સમજાવો. તમે ચેપ્ટર નંબર 1માં ભણ્યા હતા કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું વર્તન. હવે પ્રશ્ન હતો, યાદ છે તમને? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું વર્તન, દ્વિધ્રુવીનું વર્તન, અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. અને તો એ ટોર્ક શું મેળવ્યું હતું તમે? શું સૂત્ર મેળવ્યું હતું ટોર્કનું? વેરી ગુડ, P E sin θ મેળવ્યું હતું ને. અને આપણને યાદ હોય, માનો કે આ ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભાર પર આવી રીતના બળ લાગે અને ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. અને એને જ્યારે તમે ફેરવવાનો પ્રયત્ન કરશો તો ડાયપોલ આવી રીતના ભ્રમણ કરશે આ દિશામાં, બરાબર છે? અને ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરશે. એટલે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો છો, બરાબર? અમને માનો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુથી આ બાજુનું છે, આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ. આ ડાયપોલ જે છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો શું કરે? પ્રયત્ન. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડાયપોલને એને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે. કેવો બનાવવાનો પ્રયત્ન કરે? સમાંતર, ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે. તો જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાયપોલની ચાક માત્રાઓ ક્ષેત્રને કેવો બનાવવાનો પ્રયત્ન કરે? એ જ રીતે જ્યારે આપણે આને બાહ્ય, આ બધી અલગ અલગ ડાયપોલ હતી, અને જ્યારે આપણે આવી રીતના ડાબેથી જમણી બાજુ તરફ, પ્લસથી ડાબી બાજુ પ્લસ લઈએ અને જમણી બાજુ કોણ લઈએ? ઋણ. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો આ બધી જે ડાયપોલો છે, જો એ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે. અહીંયા થોડો કામ છે. તો 1, 2, 3 અને 4 મેજોરિટી ડાયપોલ સમાંતર થઈ ગઈ.
અમુક નહીં થાય, 100% સમાંતર નહીં થાય, કારણ કે ઉષ્મીય ગતિ હજુ પણ છે ને. તો આ થોડી વાર રહીને આ સમાંતર થશે ને તો આ અસમાંતર થઈ જશે, મતલબ થોડી વિચલિત થઈ જશે. એટલે બધી ડાયપોલ સમાંતર થાય એવું જરૂરી નથી, પણ જે પહેલા બધી અસ્તવ્યસ્ત હતી એમાંની ઘણી બધી કેવી થઈ ગઈ? સમાંતર થઈ ગઈ. તો આપણે ભણીને આવ્યા છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલને મૂકીએ તો ડાયપોલ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. તો એવી રીતના આપણે એ બાહ્ય ક્ષેત્ર લગાડ્યું ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે, અને તેથી બધા અણુઓ માટેની ડાયપોલની ચાકમાત્રાનો સરવાળો કરતા હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા તમને મળશે. શરૂઆતમાં જે અસ્તવ્યસ્ત હતી ને સરવાળો શૂન્ય થઈ જતો હતો, એની જગ્યાએ હવે તમને શું મળશે? ચોખ્ખી વિદ્યુતીય ચાકમાત્રા, સોરી ડાયપોલ ચાકમાત્રા મળશે. ક્લિયર છે? એટલે કે ડાઇલેક્ટ્રિકનું શું થયું કહેવાય? ધ્રુવીભવન. ડાઇલેક્ટ્રિક પદાર્થ શરૂઆતમાં ભલે પોતે અણુ એના ધ્રુવીભૂત હતા, પણ ડાઇલેક્ટ્રિક પદાર્થની તો કોઈ ચાકમાત્રા દેખાતી જ નહોતી ને સરવાળાના લીધે. એટલે હવે એમાંથી કંઈક ચાકમાત્રા મળવી એટલે શું થયું કહેવાય? ધ્રુવીભવન. આખાનું તથ્ય એવું છે કે આજે આપણે એવું ભણ્યા કે ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે, ધ્રુવીય અને અધ્રુવીય. અને આપણે અલગ અલગ પ્રશ્નમાં ભણ્યા કે ધ્રુવીય અણુની શું વર્તણૂક થાય, અધ્રુવીય અણુની શું વર્તણૂક થાય. તો તથ્ય એવું નીકળ્યું કે અવાહક પદાર્થ ધ્રુવ્ય હોય કે અધ્રુવ્ય, શરૂઆતમાં એની ચાકમાત્રા શૂન્ય હોય છે, પણ જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ક્ષેત્રની દિશામાં ચાકમાત્રા શું થાય છે? પ્રેરિત થાય છે. શું થાય છે? પ્રેરિત. જે સુવાહકના કિસ્સામાં થતું નહોતું, કારણ કે સુવાહકમાં સીધો ચાર્જ સપાટી પર જતો રહેતો હતો, કારણ કે વિદ્યુતભાર ત્યાં કેવો હતો? મુક્ત. બરાબર છે? કેવો હતો? મુક્ત. ક્લિયર થયું આટલા સુધી? ઓકે. તો ડાયપોલની ચાકમાત્રા મળે એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન પ્રમાણમાં બે પરસ્પર વિરોધી બળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે. હવે અહીંયા આ જે ધ્રુવીભવન છે કેટલું થાય? મેં તમને અહીંયા કીધું કે જો બધી કઈ સમાંતર નથી થતી, અમુક સમાંતર થાય છે ને અમુક સમાંતર નથી થતી. તો અહીંયા બે પરિબળો છે, એક એને સમાંતર લાવવાનો પ્રયત્ન કરે છે અને એક એને સમાંતરમાંથી વિચલિત થવાનો પ્રયત્ન કરે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે ને એને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ ઉષ્મીય ગતિ ઉર્જા છે, ઓરડાના તાપમાને એની જોડે જે ગતિ ઉર્જા છે એનું કંપન કરાવીને એને કેવું? વિચલિત કરવાનો પ્રયત્ન કરે છે. સમજ પડી ગઈ? એટલે અહીંયા ટોટલ કેટલા પરસ્પર વિરોધી બળો છે? બે પરસ્પર વિરોધી પરિબળો છે, એની પ્રબળતા પર છે. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે, અને ઉષ્મીય ઉર્જા જે પ્રેરિત ડાયપોલની ચાકમાત્રા એટલે કે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ ડાયપોલને ભિન્ન અથવા છીન ભિન્ન કરવાનો શું કરે છે? પ્રયત્ન. તો એક કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા અથવા ટોર્ક કહી શકો, જે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, અને બીજી એની કઈ ઉર્જા છે? ઉષ્મીય ઉર્જા, જે એને છીનભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. તો માનો કે સ્થિતિ ઉર્જા વધારે હોય તો મેજોરિટી ડાયપોલ સમાંતર ગોઠવાઈ જશે, અને જો ઉષ્મીય ઉર્જા વધારે હોય તો મેજોરિટી ડાયપોલ છીનભિન્ન થઈ જશે. બરાબર? સમાંતર બહુ ઓછી ગોઠવાય. ક્લિયર થયું? સામાન્ય રીતના ધ્રુવીય અણુઓ માટે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની અસર કેવી હોય છે? મહત્વની. જેટલી ડાયપોલો વધારે સમાંતર ગોઠવાય એ આપણા માટે મહત્વનું છે. ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે એ આપણે સમજીએ. તો અણુ ધ્રુવ્ય હોય કે અધ્રુવ્ય, એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તમને ડાઇલેક્ટ્રિકમાં પરિણામી ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. તમે ભણ્યા ને? મેં હવે તમને એ જ કીધું. કન્ક્લુઝન શું નીકળ્યું? શરૂઆતમાં બંનેમાં ડાયપોલ ચાકમાત્રા કેવી હતી? પદાર્થની શૂન્ય. જેવું એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો તમને પર્ટિક્યુલર કંઈક ડાયપોલ ચાકમાત્રા મળવાની છે. એટલે ધ્રુવ્ય હોય કે અધ્રુવ્ય, પદાર્થ તો અવાહક જ છે, એટલે અવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે તમને શું મળી જાય? પરિણામી ચાકમાત્રા. એકમ કદ દીઠ ડાયપોલની ચાકમાત્રાને પોલરાઇઝેશન કહેવાય. હે ને? અહીંયા ખાસ જોજો, અહીંયા પોલરાઇઝેશન છે. આગળ જઈને ચુંબકીય વાળું પણ ભણીશું, ત્યાં મેગ્નેટાઇઝેશન આવશે. ઇંગ્લિશમાં આપણે એને વિદ્યુત ક્ષેત્ર માટે પોલરાઇઝેશન કહે, કારણ કે ઇલેક્ટ્રિક બે પોલ હોય, નેગેટિવ અને પોઝિટિવ. પોલ એટલે ધ્રુવ, એટલે આપણે એને ધ્રુવીભવન પરથી ઇંગ્લિશમાં પોલરાઇઝેશન કીધું. એવું ત્યાં મેગ્નેટના કિસ્સામાં, ચુંબકના કિસ્સામાં મેગ્નેટાઇઝેશન કીધું. તો અહીંયા પોલરાઇઝેશનની વ્યાખ્યા શું છે? એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રા. ડાયપોલ ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ P છેદમાં કદ. કુલ ડાયપોલ મોમેન્ટ જે હોય એને કદ વડે ભાગી નાખો તો એકમ કદ દીઠ ચાકમાત્રા મળી. એવી બેટા છે ને, તમે ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટને M કહેશો તો M ટોટલ છેદમાં V કરશો એટલે મેગ્નેટાઇઝેશન કેપિટલ M મળે. P ટોટલ છેદમાં V કરો એટલે પોલરાઇઝેશન P મળે. મેં તમને કીધું જ છે, પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર વ્યવસ્થિત ભણવાનું એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું આવડે. બરાબર છે? એક ચુંબકીય પર છે. જો તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કદ વડે ભાગો તો ચુંબકીય વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટને કદ વડે ભાગો તો વિદ્યુત માટેનું ધ્રુવીભવન પોલરાઇઝેશન P મળે, વિદ્યુત ક્ષેત્ર માટેનું.
જો તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એમ, એને v વડે ભાગો એટલે એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો મેગ્નેટાઇઝેશન ચુંબકત્વ મળે. વસ્તુ તો એની એ જ થઈ, શબ્દો ખાલી બદલાય છે ક્ષેત્ર પ્રમાણે, અસર બી એની એ જ છે. ઓકે, તો એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રાને પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહે છે, જેને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? પી સદિશ વડે, કારણ કે એ સદિશ રાશિ છે. અને આપણે હમણાં જોયું કે ભાઈ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે આ જે ઉત્પન્ન થતી પ્રેરિત ડાયપોલ મોમેન્ટ જે છે એ ક્ષેત્રની દિશામાં તો હશે જ, સાથે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. ભણ્યા તાને? અને મેં તમને કીધું હતું કે સમપ્રમાણતાનો નિયમ એટલે કયો સંબંધ? રેખીય. તો જુઓ સમજાવું. P proportional to E ડાયપોલ મોમેન્ટ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અને જ્યારે હું આ સમપ્રમાણ દૂર કરું ત્યારે કોઈક પ્રપોઝનાલિટી લખવું પડે, અને આને આપણે આવી રીતના આવશે, આ સાઈ, આ શબ્દ અત્યારે અહીંયા એ છે. એક મિનિટ આપો. ઓકે, તો આપણે આને સાઈ વાંચીએ. શું વાંચીએ છીએ? સાઈ. કોઈ કાઈ પણ વાંચે છે, હા ને? એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વાંચે છે, સાઈ અથવા કાઈ. બરાબર છે? આ અચળાંક છે અને એનું નામ છે. જેવી રીતે તમે આને મ્યુ કહો છો, આને મિલી કહો છો, એમ આને સાઈ કહો છો, બીજું કંઈ છે નહીં. અને વિદ્યુતીય ક્ષેત્ર છે ઇલેક્ટ્રિક માટે, એટલે એને ઈ કહેવાય. શું કહેવાય? ઈ. હું સાઈ બોલ્યો છું, અત્યારે સંજ્ઞાનું નામ બોલ્યો છું. બરાબર છે? એને એકચ્યુઅલીમાં એ શું છે તો કે ડાઇલેક્ટ્રિકનું લાક્ષણિક શું છે? અચળાંક. કારણ કે આપણે સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરીને કંઈ બી મૂક્યું હોય તો એ શું હોય? અચળાંક હોય. અને આપણે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર માટે કામ કરી રહ્યા છીએ, ડાઇલેક્ટ્રિક અવાહક પદાર્થ માટે કામ કરી રહ્યા છે. એટલે આ અવાહક પદાર્થનો કયો અચળાંક છે? લાક્ષણિક. જેને ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય. અને વિદ્યુત માટે ઇલેક્ટ્રિકનો ઈ. એવી રીતના તમને આગળ આવશે સાઈ એમ, ચુંબકીય સસેપ્ટિબિલિટી. એમ એટલે મેગ્નેટાઇઝેશન. અહીંયા ઈ એટલે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી. એમ હોત તો ચુંબકીય સસેપ્ટિબિલિટી. વાત સમજાઈ ગઈ? સસેપ્ટિબિલિટી બંનેમાં આવવાનું છે. ઓકે, તો આટલા સુધી ક્લિયર થયું. અને આ સમીકરણને આપણે સદિશ સ્વરૂપે ન લખતા ખાલી કિંમતો લખીએ સાઈ ઈ, તો આ સમીકરણ y બરાબર mx વત્તા c સ્વરૂપનું થયું. રેખીય સંબંધ. y અક્ષ પર p લો, x અક્ષ પર e લો, તો મળી જશે રેખીય સંબંધ. આ બધા 0, c 0 છે. તો આ રેખાનું સમીકરણ છે, એટલે આ રેખીય સમીકરણ કહેવાય. ક્લિયર? એટલે આપણે આ ગુણધર્મને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેતા હતા. જે આકૃતિ મેં કાલે બતાવી હતી આવી ગઈ. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, તો આજુબાજુના પ્લસ માઇનસ એકબીજાને શું કરે? કેન્સલ કરે, નાબૂદ કરે અસરને. તો છેવાડે માઇનસ અને છેવાડે કયો બચ્યો? પ્લસ. આ ધ્રુવીભવનના અંતે બચ્યો, એટલે એ ઘનતાને કઈ ઘનતા કહેવાય? ધ્રુવીભવન ઘનતા. પી, પોલરાઇઝેશનનો પી. પરંતુ આપણે સુવાહક હોત તો કાલે જોયું હતું, એફ હતું. એફ એટલે મુક્ત વિદ્યુત ભારની ઘનતા હતી. જોયું હતું ને? ભૂલી ગયા? ઓકે, એફ નતો લખેલો એટલે તમે ભૂલી ગયા. મુક્ત લખેલું હતું. મુક્ત એટલે ફ્રી. ફ્રીનો શું લખાય? એફ. અને પોલરાઇઝેશન ધ્રુવીભવનનો શું લખેલો છે? પી. સમજ પડી ગઈ? તો એમણે ક્યાં મુક્ત લખીને આપ્યું હતું. આપણે ઘણી વખત એને સિગ્મા એફ લખીએ છીએ, તો એફ થી ગભરાવાનું નહીં. એફ એટલે ફ્રી. અને એ સુવાહકોના કિસ્સામાં આવે. પી એટલે પોલરાઇઝેશન. કયા કિસ્સામાં આવે? અવાહકોના કિસ્સામાં. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકો. આ લંબઘન ચોસલું છે, એને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો. અહીંયા કોઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાવ્યું છે, એ E0 છે, જે ધનથી ડાબેથી જમણી તરફ એટલે કે ધનથી ઋણ તરફ છે. જે બાજુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો ધન હોય ત્યાં અંદરનો કયો બને? ઋણ. અને જે બાજુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો ઋણ હોય ત્યાં પ્રેરિત થઈને અંદર કયો બને? ધન બને. સમજ પડી ગઈ? ઇન શોર્ટ કેવું હોય કે આ બોક્સ હોય, મતલબ કે આ ચોસલું છે, એને આવી રીતના આપણે એક ધન અને એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે મૂકી દીધું છે. એટલે આ ધન અને ઋણ વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોણ આવી ગયું? ચોસલું.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકતા તેની બે બાજુઓ E0 ને કેવી રહે છે? સમાંતર. આવી રીતના આ બે પ્લેટ છે એને સમાંતર રહેવી જોઈએ. ગોટ ઇટ? આ વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન શું ઉપજાવે છે? P સદિશ. ચોસલાનો દરેક સૂક્ષ્મખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? P ડેલ્ટા V. તમે શું કીધું કે પોલરાઇઝેશન P એટલે P ટોટલ છેદમાં શું થાય? V કુલ ડાયપોલ મોમેન્ટને કદ વડે ભાગવાનું, એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન P કહે છે. આ વ્યાખ્યા આપી હતી. તો મને P ટોટલ જોઈતો તો V વડે શું કરવું પડે? ગુણવું પડે. તો અગર માનો કે મારી જોડે ડેલ્ટા V જેટલું કદ ધરાવતો ખંડ છે તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? P ઇન્ટુ ડેલ્ટા V. સમજ પડી ગઈ? ડાયપોલ મોમેન્ટ બરાબર આ પોલરાઇઝેશન P એને કેટલા વડે ગુણવાનું? કદ V. તો આપણે માન્યું કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા પોલરાઇઝેશન કયો ઉત્પન્ન થયો? P. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી ઉત્પન્ન થશે? તો P ઇન્ટુ ડેલ્ટા V. સમજાયું ને? ઓકે. આ સૂક્ષ્મખંડ ડેલ્ટા V માં અસંખ્ય આણ્વિક ડાયપોલો હોવાથી હવે આપણે એ જે ચોસલું હતું એનો એક નાનકડો ખંડ વિચાર્યો. હવે એ નાનકડા ખંડમાં તો કેટલા બધા અણુ હશે? કારણ કે અણુ તો બહુ નાના છે, લાખોની સંખ્યામાં અણુ હશે. તો આ ડેલ્ટા V ખંડમાં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી કદ ખંડ ડેલ્ટા V ને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી. તમે કહેશો સર ખંડમાં ડાયપોલ છે તો વિદ્યુતભાર કેમ નથી? કારણ કે તમને ખબર છે કે ડાયપોલની અંદર જેટલો ઋણ વિદ્યુતભાર હોય એટલો તો શું હોય? તો સરવાળો કરશો શું મળશે? શૂન્ય. એટલે એની અંદર અસંખ્ય ડાયપોલ હોવા છતાં કોઈ ચોખ્ખો વિદ્યુતભાર તો નથી. ડાયપોલ પરનો કેમ? રીઝન છે ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો હોય? શૂન્ય. એટલે ભલે ગમે તેટલી ડાયપોલ હોય કુલ વિદ્યુતભાર કેટલો રહેવાનો છે? શૂન્ય. પણ ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા છે. એ ડેલ્ટા V ખંડમાં કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી પણ ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા છે. સમજ પડી ગઈ? આ ખંડને અવાહક પદાર્થને આપણે શાની વચ્ચે મૂકેલો છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તો તમને પ્રેરિત ડાયપોલ મળવાની જ છે. એટલે આખા ચોસલાની જગ્યાએ હવે તમે એ ચોસલાના ડેલ્ટા V ખંડનું અનુમાન કરી રહ્યા છો. ફિઝિક્સમાં આપણે એવું જ કરીએ છીએ ને કે બધાનું ના ભણાય એટલે આપણે નાનકડા ખંડ માટે ભણીએ અને પછી ઇન્ટિગ્રેશન કરીએ, સંકલન કરીને બધાને આપી દઈએ. બરાબર? કારણ કે સમઘનમાં એક ડાયપોલનો ધન વિદ્યુતભાર બીજી ડાયપોલના ઋણ વિદ્યુતભાર પાસે હોય છે. આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી સપાટી પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે અને તેથી ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. કેમ? અહીંયા તમને એ બતાવ્યું કે ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા હોય છે. એનું રીઝન શું છે? કારણ કે ડાયપોલમાં એક ધન વિદ્યુતભાર હોય તો બીજો બાજુ કયો વિદ્યુતભાર હોય? ઋણ. અને એ છતાં વિદ્યુત ક્ષેત્રની જે લંબ દિશાઓ છે એને સપાટી પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે. તો આ રહી લંબ દિશાઓ. જો આ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશા થઈ આ કે ના, અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશા થઈ, ઇનશોર્ટ વિદ્યુત ક્ષેત્ર આમ જતું હતું. બરાબર? તો આ જે બે ઊભી બાજુઓ છે એ લંબ બાજુઓ થઈ અને આ ઊભી બાજુઓ પર ચોખ્ખો ઋણ વિદ્યુતભાર અને આ બાજુ કયો વિદ્યુતભાર છે? ચોખ્ખો ધન, જે બ્લુ કલરથી બતાવેલું. કારણ કે હું તમને બતાવી ચૂક્યો છું કે અંદરના વિદ્યુતભારો તો એકબીજાની અસર શું કરશે? ના, પણ સપાટી પર ચોખ્ખો વિદ્યુતભાર બચશે. અને આ આપણે એવું કીધું હતું ને ચોસલાની બે બાજુઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહેશે. તો આ ઉપરની બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે અને નીચેની બાજુ પણ વિદ્યુત ક્ષેત્રને કેવી રહેશે? સમાંતર. આ બે બાજુઓ લંબ રહેશે અને લંબ બાજુઓ છે ને ત્યાં તમારો વિદ્યુતભાર શું થશે? એકઠો થશે, ચોખ્ખો વિદ્યુતભાર. આવડ્યું? એક એક સેન્ટેન્સ પકડાઈ ગયું? ઓકે. આકૃતિમાં અસંતુલિત વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુતભારો છે. આ જે અસંતુલિત વિદ્યુતભારો મળ્યા છે ને તમને, આ વિદ્યુતભારો કોના લીધે પ્રેરિત થયા છે? જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું છે એના લીધે પ્રેરિત થયેલા છે. આ સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના લીધે ઉદ્ભવતું વિદ્યુત માય મિસ્ટેક અહીં આવે હતા. આમ આ પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? પ્રેરિત એટલે કે ધ્રુવીભવનના કારણે આવે છે. પ્રેરિત આમ તો ઇન્ડ્યુસ કહેવાય, પણ આ પ્રેરિત વિદ્યુતભાર ધ્રુવીભવનના કારણે આવે છે. એટલે પોલરાઇઝેશનનો P અને વિદ્યુતભાર ઘનતાને શું કહીએ છીએ? સિગ્મા. એટલે એક બાજુ ધન વિદ્યુતભાર છે તો ત્યાં ઘનતા કેટલી થઈ? સિગ્મા P. અને જે બાજુ ઋણ વિદ્યુતભાર છે ત્યાં ઘનતા કેટલી થઈ? માઇનસ સિગ્મા P. એ ડાઇલેક્ટ્રિકની બે સપાટી પર છે. આ સપાટીઓ પરથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ કરશે. કારણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મેં તમને ધનથી કઈ તરફ, ઋણ ડાબેથી કઈ તરફ બતાવ્યું હતું? જમણે. હવે અંદર તરફ જુઓ, ધન થી ઋણ તો જમણેથી ક્યાં થાય? ડાબે. બંને એકબીજાની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે નવું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ. અને આથી ડાઇલેક્ટ્રિકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હતું એ શું થાય? ઘટી જાય. શું થાય? ભલે આપણે E0 અપ્લાય કર્યું હતું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર EO આપ્યું હતું આઉટસાઇડ, બરાબર છે? માનો કે 5 ન્યૂટન પર કુલમનું આપ્યું હોય
તો અંદર વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં 1 ન્યૂટન પર કુલમનું ઉત્પન્ન થાય. કાલે પણ આ જ ઉદાહરણ આપ્યું હતું. એટલે 5 ઓછા 1 કેટલું થયું? 4. એટલે પરિણામી 4 થઈ જાય, ભલે તમે 5 લગાવ્યું છે. એટલે 0 નહીં થાય. સુવાહક હોય તો એક્ઝેક્ટ 5 ઉત્પન્ન કરી આપશે, અને 5 5 શું થઈ જશે? 0 થઈ જશે. 10 ન્યૂટન પર કુલમ હું એપ્લાય કરું તો સુવાહકમાં 10 ન્યૂટન પર કુલમ પાછું ઉત્પન્ન થાય અંદરની તરફ વિરુદ્ધ દિશામાં. એટલે 10 10 શું થઈ જાય? 0 થઈ જાય વિરુદ્ધ દિશાના કારણે. સુવાહકની આ પ્રોપર્ટી છે. સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું કરી દે? 0. કારણ કે ત્યાં વિદ્યુત ભાર કેવો છે? મુક્ત. એટલે જેટલું પણ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો ને એટલા બધા વિદ્યુત ભારો બીજી બાજુ જઈ શકે અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અંદર ઉત્પન્ન કરી શકે. પણ અવાહકમાં વિદ્યુત ભાર મુક્ત નથી, ખાલી ડાયપોલો બની શકે. એટલે છેવાડા પર અમુક જ વિદ્યુત ભાર જશે, બધો જશે. એટલે અંદર વિરોધ કરતું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલું પ્રબળ હોતું નથી. પણ હા, બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું હતું એના કરતાં ઓછું મૂલ્ય તમને આપશે, કારણ કે વિરોધ તો કરે છે ને. ઓકે, સમજ પડી ગઈ? તો આમ તમને અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E0 કરતા શું થાય? ઘટી જાય. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ માઇનસ સિગ્મા પી એ ડાઇલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુત ભારોના લીધે ઉત્પન્ન થાય છે, પણ મુક્ત વિદ્યુત ભારોના લીધે નહીં. હા, નહીં કે મુક્ત વિદ્યુત ભારોના લીધે એવું. ઓકે, એટલે આપણે ત્યાં છે ને સિગ્મા પી લખ્યું, અને સુવાહકના કિસ્સામાં સિગ્મા મુક્ત લખતા હતા, જેને સિગ્મા એફ પણ લખી શકાય. મુક્ત માટે ફ્રી પરથી એફ લખી શકાય. બોલો, કોઈ ડાઉટ? કન્ફર્મ? ઓકે, તો અહીંયા તમારો ચેપ્ટરનો એક અધ્યાય પૂરો થયો. હું આજે આટલા સુધી જ રાખું છું, બરાબર છે? એક અધ્યાય પૂરો થયો ચેપ્ટરનો. વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર એવું નામ છે ને ચેપ્ટરનું 2. કેપેસિટરની વાત થોડી હું કરી દઉં તમને, પણ અહીંયા તમારો ચેપ્ટરનો એક અધ્યાય પૂરો થયો. આ ચેપ્ટર થોડું લેન્થી છે અને એટલા માટે ચેપ્ટરના બંને ભાગોમાંથી પ્રશ્ન આવે. એટલે કોઈને આગળનો ભાગ ના આવડતો હોય, પાછળનો ભાગ ભણવો હોય તો પણ ચાલે, પરંતુ બને ત્યાં સુધી આપણે કોઈ ચેપ્ટરને સ્કીપ કરવાના નથી. અને ખાસ તો જે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર સ્કીપ કરે છે ને ભૌતિક વિજ્ઞાનમાં, એના પાસ થાય છે. 30 માર્ક્સથી 25 માર્ક્સથી 30 માર્ક્સનું જ્યારે પૂછાતું હોય ત્યારે આપણે એમાં કોઈ રિસ્ક લેવાનો નથી. પણ હું તમને સમજાવવા માટે એ કહું છું કે આ ચેપ્ટરમાંથી દાખલો અને થિયોરી પૂછાતા હોય તો પહેલા ભાગમાંથી એ પૂછે ને બીજા ભાગમાંથી એ પૂછે. એટલે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સુવાહકો અને અવાહકોની અંદર વર્તણૂક, વિદ્યુત ક્ષેત્રની અંદર વર્તણૂક, બરાબર છે? આ બધા ટોપિક ભાગ 1માં આવે. અને પાછળ છે કેપેસિટર અને કેપેસિટરની વર્તણૂક, એ ભાગ 2 આવે. એટલે આના પરનો પણ દાખલો પૂછાય, આના પરની પણ થિયોરી પૂછાય અને પેલું પણ પૂછાય. એટલે એક પેપરની અંદર 2 પ્રશ્નો તમને ચેપ્ટરમાંથી જોવા મળે. બને ત્યાં સુધી બંને ભાગોમાંથી હોય છે. આ કોઈક વખત ચેપ્ટર એક જ છે એટલે આગળના ભાગમાંથી પણ 2 આવી જાય, પણ ત્યાં સુધી બને ત્યાં સુધી ડિસ્ટ્રીબ્યુટ કરેલું હોય. કેપેસિટરનો એકને એક દાખલો તો હોય જ છે, અને કેપેસિટરનો દાખલો ના પૂછે તો થિયોરી પૂછે. તો સામે પણ એવું છે કે આગળના ભાગનો દાખલો ને એ તો હોય જ છે. સમજ પડી ગઈ? તો અહીંયા તમારું જે વિદ્યુત સ્થિતિમાન વાળો જે ટોપિક છે પૂર્ણ થયો, અને હવે જે ટોપિક જે છે એનું નામ છે કેપેસિટર. શું નામ છે? કેપેસિટર. ઓકે, ચલો એક પ્રશ્ન બનાવું કેપેસિટરનો. કેપેસિટર શું છે અને કેપેસિટરની સમજૂતી આપો. જેના એસઆઈ એકમની એનો સમજૂતી આપીને એસઆઈ એકમ જણાવો. કેપેસિટન્સ. તો જેવી રીતના અવરોધ છે ને બેટા, આપણે પ્રવાહને કંટ્રોલ કરવા માટે સર્કિટમાં શું જોડીએ? અવરોધ R જોડીએ. ભણ્યા છો ને ધોરણ 10માં, V બરાબર IR. આમ પરિપથનો એક ઘટક અવરોધ છે, વિદ્યુત પરિપથનો. એવી રીતના વિદ્યુત પરિપથના બીજા પણ 2 મુખ્ય ઘટકો છે. એક છે કેપેસિટર, બીજું છે ઇન્ડક્ટર. તો કેપેસિટર વિશે તો ભણવાનું ચાલુ કરવાના જ છીએ. ઇન્ડક્ટર વિશે આગળ જતા ભણીશું. કેપેસિટર વિદ્યુત ક્ષેત્રમાં ભણીએ છીએ તો ઇન્ડક્ટર આવશે ચુંબકીય ક્ષેત્રમાં. સમજ પડી ગઈ? આમ કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ ત્રણેય વિશે સમજશો. અત્યારે આપણે કેપેસિટર વિશે સમજીશું. પ્રકરણ નંબર 3 વિદ્યુત પ્રવાહ, એટલે પાછું આપણે અવરોધ વિશે સમજીશું, જે સમજીને આવેલા છો ધોરણ 10માં. આગળ જતા આપણે ઇન્ડક્ટર વિશે સમજીશું 5મા ચેપ્ટરમાં, અને આ ત્રણેયને ભેગા કરીશું 7મા ચેપ્ટરમાં. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, RLC. રેઝિસ્ટન્સ ઇન્ડક્ટરને L કહેવાય, કેપેસિટરને C કહેવાય. સમજ પડી ગઈ? એટલે એસી પ્રવાહમાં આપણે પાછો આ ત્રણેયને ભેગા કરીશું. એટલે ખાસ ધ્યાન દઈને સમજવાનું, કારણ કે અહીંની વાત ત્યાં વપરાવાની હોય તો કંઈક તો કોન્સેપ્ટ આવશે ને, એટલે ધ્યાન રાખવાનું. તો કેપેસિટર એટલે એકબીજાથી અલગ કરેલા 2 સુવાહકોથી બનતી રચના. સુવાહક 1 અને સુવાહક 2, એ બંનેને એકબીજાથી અલગ કરી દો તો એનાથી બનતી રચના, એટલે બીજું કંઈ નહીં, કેપેસિટર. આવડા મેં પેલા ચોસલાને જે પ્લેટમાં મૂક્યો હતો ને, આ પ્લેટો તો સુવાહક જ હોય ને, તો જ એને આપણે તારથી જોડી શકીએ અને વિદ્યુત ભારિત કરી શકીએ. બરાબર છે? તો આ જે 2 પ્લેટો થઈ ગઈ એ કેપેસિટરની રચના કરશે. તો આ કેપેસિટરની અંદર પેલો અવાહક મૂક્યો. શું મૂક્યો? અવાહક. આપણે આગળ જરૂર પડશે
કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વાહક મૂકતા કેપેસિટરમાં શું ફરક થાય એ આપણે આગળ ભણીશું, પણ કહેવાનો મતલબ કે આ સુવાહકોથી બનતી રચના એને શું કહેવાય? કેપેસિટર. વ્યાખ્યા આપવી હોય તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના, યાદચ્છિક એટલે કોઈ પણ આકાર અને કોઈ પણ કદના સુવાહકોથી બનતી રચનાને શું કહેવાય? કેપેસિટર. ઇંગ્લિશમાં કેપેસિટર કહેવાય, ગુજરાતીમાં સંઘટક કહેવાય. વ્યાખ્યામાં યાદ રાખીને ભૂલી જવાનું. આ કદાચ પૂછાય કે સંઘટકનું સૂત્ર તારવો, પછી માથું નહીં ખેલવાનું. અરે આ સંઘટક તો સાહેબે ભણાવ્યું જ નથી, બહારનો છે. ઘેર આવીને ખબર પડે, બરોડમાં તો પૂછાઈ ગયું પણ કે સંઘટક એટલે કેપેસિટર. આ કેપેસિટર તો આવડતું હતું. એટલે નામ ધ્યાનમાં રાખવાનું. ભાઈ ગુજરાતી મીડિયમમાં ભણો એટલે બે શબ્દો તૈયાર કરવા પડે, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. અને આ બધા ઇંગ્લિશ શબ્દો તમને હવે 12મા એકલામાં જ ગુજરાતી કામ આવશે. કોલેજમાં જશો એટલે બધું ઇંગ્લિશ થઈ જશે. સમજ પડી ગઈ? એટલે આમ બી આપણે પ્રોનાઉન્સિએશન તો રેડી કરવા પડશે. એટલે એને સંઘટક નહીં, સોરી, સંગારક શું કહેવામાં આવે છે? સંગારક. ઓકે, ચલો. ધારો કે, એટલે મેં ઘણી વખત ટ્વિસ્ટ કરી પ્રશ્ન પૂછેલા છે. સંગારકનું સૂત્ર તારવું એટલે કહેવાનો મતલબ એમ હોય કેપેસિટન્સનું સૂત્ર તારવું. અને ચલો, ધારો કે બે સુવાહકો છે, એક પર -q વિદ્યુતભાર છે અને બીજા પર કયો વિદ્યુતભાર છે? +q. એટલે એકનું સ્થિતિમાન V1 થયું તો બીજાનું કેટલું થયું? V2. અને બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ધન છે એ V1 છે, વધારે હોય, જે ઋણ છે ઓછું છે, એટલે બંનેની બાદબાકી કરી દેવાની. ઓકે. એક સુવાહકને અનંત અંતરે ધારી લઈએ અને એક જ સુવાહક પર કેપેસિટર રચી શકાય. એવું જરૂરી નહીં કે બે સુવાહકથી જ કેપેસિટર રચાય. એક સુવાહકને આપણે અહીંયા ધારીએ અને બીજા સુવાહકને અનંત અંતરે ધારીએ, ત્યાં છે કે નહીં એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં, તો પણ કેપેસિટરની શું થઈ ગઈ? રચના. મતલબ એક સુવાહકથી પણ કેપેસિટર રચાય છે. બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીને શું કરી શકાય? વિદ્યુતભારિત કરી શકાય. મેં એવું જ કર્યું હતું ને કે આવી રીતના બે પ્લેટ લીધી, સુવાહક પ્લેટ, આને ધન સાથે જોડી અને આને કોની સાથે? ઋણ. એટલે ધન વિદ્યુતભારિત થઈને આ કઈ વિદ્યુતભારિત થઈ? ઋણ. તો આ કેપેસિટર જ બની ગયું. એની વચ્ચે પછી આપણે શું મૂક્યું? ચોસલું. વિદ્યુતભારિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ ચોસલું આવી ગયું. ક્લિયર? એટલે આપણે બેટરી સાથે જોડીને એને વિદ્યુતભારિત કરી શકીએ. સુવાહક પરનો q વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. બંને પર, આના પર q વિદ્યુતભાર છે તો આના પર -q વિદ્યુતભાર હશે. બંનેનો વિદ્યુતભાર સરખો, પરંતુ કેવા મૂલ્યનો? વિરુદ્ધ મૂલ્યનો. તો એક કોઈનું પણ એક મૂલ્ય લઈ લો, એને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. કુલ વિદ્યુતભાર કેવો થઈ જાય? એક +q, બીજો -q, 0. કેપેસિટર અંદર +q અને -q વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય. સ્વાભાવિક વસ્તુ છે. પ્લસ થી કઈ તરફ હોય? માઇનસ તરફ. અને જે q ના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. મતલબ કે આ જો q વધે તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? વધે. પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 તરફ લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલ કાર્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત v છે. અને તેથી v પણ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં. સમજો શું કહેવા માંગે છે કે તમે સુવાહક 2 પર, એટલે આ રહ્યો સુવાહક 2, ત્યાંથી સુવાહક 1 પર જો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ આમ થઈ ગઈ. હવે તમે અહીંયાથી કોઈ એકમ વિદ્યુતભારને સુવાહક 2 તરફથી કઈ તરફ લઈ જાઓ છો? સુવાહક 1, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે અહીંયા એ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન v થયું. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો આમ આ જે વિદ્યુત સ્થિતિમાન છે એ પણ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં થાય? જેમ તમે વિદ્યુતભાર વધારશો એમ કાર્ય વધારે કરવું પડશે. એટલે વિદ્યુતભાર પણ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં, સોરી, વિદ્યુત સ્થિતિમાન પણ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં. તો E પણ Q ના સમપ્રમાણમાં છે ને V પણ કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સમજ પડી ગઈ? અને તેથી Q/V નો ગુણોત્તર કેવો થાય? અચળ. અહીંયાથી આપણે જોવું હોય તો V બરાબર કોઈક અચળાંક આવે ઇન્ટુ શું થાય? Q બરાબર આ V. ઓકે, બીજી રીતના કેવું હોય, સોરી આને ભૂલી જાઉં, બીજી રીતના કેવું હોય તો Q પ્રપોર્શનલ ટુ V પણ કહી શકાય ને. ઓકે, હવે હું લખું Q બરાબર આ અચળાંક સમપ્રમાણતા દૂર કરી નાખો. આ અચળાંક થઈ ગયો ઇન્ટુ શું થાય? V. તો આ V ને આમ નીચે લઈ જાઓ તો Q ના છેદમાં V ગુણોત્તર કેવો થઈ જાય? અચળ. અચળાંક બચશે ને બાજુ? અચળ. આ અચળને આપણે C કહીએ છીએ, કેપેસિટરનું કેપેસિટન્સ. કેપેસિટન્સની વ્યાખ્યા શું થાય? તો કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર Q, આ રહ્યો વ્યાખ્યા અહીંયાથી બનશે Q, અને તેની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે V. વિદ્યુત સ્થિતિમાન નહીં, ખાલી વિદ્યુત સ્થિતિમાન એકલું નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને આ બેઓનો શું છે? ગુણોત્તર. શું છે? ભાગાકાર અથવા ગુણોત્તર. આ ગુણોત્તરને કેપેસિટરનું શું કહેવાય છે? એટલે પેલી વ્યાખ્યા તો આપવાની, સમજાવતા અહીં આવવાનું અને પછી આ વ્યાખ્યા આપવાની, એક પણ છોડવાની નહીં. આ ડાયરેક્ટ 1 માર્ક્સમાં પૂછે આ વ્યાખ્યા આપી દેવાની. ઓકે, ચલો. આમ કેપેસિટન્સ એ Q વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન V એમ બંનેથી કેવું છે? સ્વતંત્ર છે. કેમ? કારણ કે બંનેનો ગુણોત્તર છે. એ બંનેથી કેવું છે? સ્વતંત્ર છે.
એકબીજા પર આધાર રાખતું નથી. બીજી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે એવું સમજ્યા હતા E proportional to Q, એટલે તમે Q proportional to શું લખી શકો? E. અને તમે એવું સમજ્યા હતા V proportional to Q, બરાબર? અગર V proportional to Q હોય ને Q proportional to E હોય તો V proportional to પણ શું થાય? E થાય. એટલે તમે અહીંયા કોઈક અચળાંક K1 આના પ્રમાણે Q માટે K1 into E મૂકશો અને અહીંયા પણ K2 into E મૂકશો, હા કે ના? તો E શું થશે? તો માત્ર ગુણોત્તર શું બચશે? K1 K2 એટલે અચળાંક જ બનશે. એટલે એ Q અને V પર આધાર રાખતો નથી. કેપેસિટન્સ Q અને V પર આધાર રાખતું નથી. ખાસ યાદ રાખવાનું, MCQ માં ઘણી વખત ટેસ્ટ કરીને પૂછાય. પણ તમે એવું સમજી બેસો છો કે C બરાબર Q છેદમાં V છે, Q છેદમાં V છે, એટલે તમે એવું સમજી બેસો છો કે C Q પર પણ આધાર રાખે છે અને V પર પણ આધાર રાખે છે, પણ એવું નથી. ભલે સૂત્ર છે, પણ સૂત્રને આગળ આપણે આવી રીતના એલોબરેટ કરીએ તો આપણને ખબર પડે કે K1 છેદમાં K2 અચળ છેદમાં અચળ, એટલે ફાઇનલી એ આધાર રાખતું નથી. સમજ પડી બેટા? યાદ રાખશો ને? કેપેસિટન્સ કઈ કઈ બાબતો પર આધાર રાખે તો કેપેસિટરનું કેપેસિટન્સ આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર. એ બે સુવાહકોના આકાર કયા છે, માપ કેટલા છે, લંબાઈ પહોળાઈ હોય તો કેટલી છે, ગોળો હોય તો ત્રિજ્યા કેટલી છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે એના પર આધાર રાખે. વળી આ બે સુવાહકોની વચ્ચે માધ્યમ કયું છે? અવાહક માધ્યમ હોય તો એ અવાહક માધ્યમ ડાઇલેક્ટ્રિક પર પણ આધાર રાખે, ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર. અને એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી. અગર એક કેપેસિટર હોય એની જગ્યાએ નજીકમાં બીજું કેપેસિટર હોય તો પણ આ મૂલ્ય શું થાય? આધાર રાખે. કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય નીચેની બાબતો પર આધાર રાખતું નથી. કેપેસિટન્સ આ બાબતો પર આધાર રાખે છે, આના પર આધાર નથી રાખતું. સુવાહક કયા પ્રકારનો છે એના પર આધાર રાખતું નથી. સુવાહકો પર રહેલો વિદ્યુતભારનો જથ્થો કયો છે? Q પર આધાર નથી રાખતો. આપણે એવડા જ ભણ્યા હતા ને, વિદ્યુતભારના જથ્થા પર આધાર રાખતું નથી. કેપેસિટરનો SI એકમ કયો છે? તો કે માઇકલ ફેરેડેની યાદમાં એને કયો એકમ કહેવામાં આવે છે? ફેરેડે. કેપેસિટન્સનો એકમ ફેરેડે, Q નો એકમ કુલમ, V નો એકમ વોલ્ટ. તો 1 ફેરેડે બરાબર 1 કુલમ છેદમાં વોલ્ટ. હવે C બરાબર તમે ભણ્યા Q ના છેદમાં V. સમજજો બેટા સારી રીતના. I બરાબર Q ના છેદમાં T, યાદ છે? તો Q બરાબર શું થાય? IT. આનું MLT સૂત્ર, I એટલે એમ્પિયર, એમ્પિયરનો A1 અને T એટલે ટાઈમ, ટાઈમનો T1. આવડ્યું આટલા સુધી? Q નું MLT સૂત્ર. V એટલે તમને વ્યાખ્યામાં શું શીખવાડ્યું હતું? વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય, એકમ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય શીખવાડ્યું હતું. હવે જોજો W/Q. તો W એટલે M1 L2 T-2 કાર્યનું, M1 L2 T-2 અને Q નું પાછું શું આવ્યું? A1 T1. એટલે શું થશે? M1 L2 આ 1 ઉપર જતો રહેતો, T-3 A-1. આ કોનું છે? વોલ્ટનું. કોનું છે? હવે આમાં મૂકીએ C નું. ઉપર Q. Q કોણ છે? A1 T1. નીચે વોલ્ટ. વોલ્ટનું શું મૂકો? M1 L2 T-3 A-1. M1 ઉપર જાય -1, L ઉપર જાય -2, T-3 ઉપર જાય અને 1 હતો, A-1 ઉપર જાય અને 1 હતો. ગોટ ઇટ? યાદ રહી ગયું? ચલો સરસ. કુલમ પર વોલ્ટ એકમ છે, પણ ફેરેડેની યાદમાં એને ફેરાડે કહેવાય. 1 માઇક્રો ફેરાડે 10⁻6 ઘાત. 1 માઇક્રો ફેરાડે એટલે 2 વાર માઇક્રો આવી ગયો, 10⁻6 10⁻6 10⁻12 થઈ ગયો. એને પીકો પણ કહેવાય. 1 નેનો ફેરાડે એટલે 10⁻9. કેપેસિટરની આ સંજ્ઞા છે. 2 લીટી દોરી દેવાની, હવડા દોરી દે 2 પ્લેટો, પ્લસ અને માઇનસ. આ ફિક્સ કેપેસિટર, એનું કેપેસિટન્સ ફિક્સ છે, બદલી શકાય નહીં. પણ જ્યારે આપણે ઉપર એરો દોરી દઈએ, મતલબ કે ચલિત કેપેસિટર, જેનું મૂલ્ય બદલાઈ શકતું હોય પરિપથમાં. આવડી ગયું? પ્રશ્ન પૂર્ણ થયો. ક્લિયર? મળીએ હવે આવતીકાલે.